નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નશાનો કારોબાર બંધ કરોના લખાણની સાથે કોંગ્રેસના નેતાઓ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાએ જણાવ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, ગુજરાતના હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર નશાની જે પ્રવૃત્તિ ચાલતી હોય એના વિરોધમાં એક આંદોલન ચાલ્યું છે। ગુજરાતની અંદર તમામ પોલીસ મથકો પર આંદોલન કરી રહ્યા છે। કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જેમની આ વેપારમાં નજર હોય એવા પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરાય, નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરાય, આ કાર્યવાહી 24 કલાકની અંદર કરે એવી માંગણી સાથે પહોંચ્યા હતા। સુરત અને ભારત દેશનું યુવાધન નશાને કારણે અંધકારમાં જતું હોય, બહેનો વિધવા થતી હોય ત્યારે આવા ખૂબ મોટા સામાજિક કારણો ઊભા થયા હોય, જેની સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ આંદોલન કરી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતનું હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર એક નશા વિરોધી જે પ્રવૃત્તિ, નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં એક આંદોલન ચાલી રહ્યું છે, જે આજે આખા ગુજરાતની અંદર તમામ પોલીસ મથકો ઉપર આ આંદોલન અમે કરીએ। તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત શહેર પોલીસ કમિશનર કચેરીએ આજે એક આવેદનપત્ર લઈને આવ્યા છે કે સુરત શહેરના ખૂણામાં ચાલતા નશાના કારોબાર અને એની સાથે કેટલાક જે કર્મીઓ છે જેમને ખબર છે, જે વર્ષોથી એક પોલીસ સ્ટેશનની અંદર ચોંટી રહ્યા છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આ વેપારના અંદર એ લોકોનું નજર છે, તેવા પોલીસ કર્મીઓને તાત્કાલિક એમની બદલી કરવામાં આવે, આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે એવી કાર્યવાહી 24 કલાકની અંદર કરે એવી માંગણી સાથે લઈને આવ્યા। કારણ કે સુરત શહેરનું અને ભારત દેશનું યુવાધન આજે નશાના કારણે અંધારમાં જઈ રહ્યું છે અને આપણે પરિવારો રંજારી રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે। આવા ખૂબ મોટા સામાજિક કારણો ઊભા થયા છે, જેના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ આ આંદોલન કરી રહ્યું છે અને પોલીસ કમિશનર સાહેબને આ બાબત સર અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।